જેટલા ઘર હતા ઘરમાં બધા રે એના છોકરા બહુ રમતા હતા. તે દી આખા ગામમાં ઉંદરડા આવતા રહ્યા. નાના ઉંદરડા, મોટા ઉંદરડા, ધોળા ઉંદરડા, જાડા ઉંદરડા. પછી ઉંદરડા પકડે હતી પાંજરા મીગા પાંજરા બાખા પાડીને ફેંકી ગયા. પછી એક જેટલું આગું છે ને મોટું જંગલ હતું એમાં એક ઘર હતો. એમાં વાસળી વાળો રહેતો હતો. તે વાસળી વાળા બોલાવી ડાયા એક કે તે બાબા ઉંદરડા બહાર કાઢતો પૈસા દઈ 1,000 રૂપિયા લેતા હતા. ત્યાં હતા 15-20 એવા ઘર. પછી વગાડીને બધા ઉંદરડા લાઈનમાં હાલતા થયા. પછી ને મોટી નેર હતી ને ત્યાં લઈ ગયા. બહુ મોટું પાણી ફૂલ આવતું હતું. એ બધા ઉંદરડા છે ને ડૂબી ગયા પાણી ગયા. એટલે પછી તો પાછો કીધું લાવો મારા પૈસા. એને કીધું સીના પૈસા તમે શું કર્યું? એમને કીધું મેં તમને ઉંદરડા બહાર કાઢી દીધા, પૈસા આપો. એવું ન હાલે. પછી એમ કીધું પૈસા ના આપવા જાતું તારું આ ન હાલે, જા અમારું ગામ છે. પછી કીધું બહુ ભૂંડું થાય છે હો. પછી બીજો બધો પછી એને બધા ગામના છોકરા લાઈનમાં હાલતા ગયા. પછી ને ધીમે ધીમે હાલતા થયા ને એમને બધા ચિંતા થવા માંડી કે બચ્ચા ન્યા પાયા લઈ જાય છે તો ડૂબી જાય છે. એમને કીધું હાલો ભાઈ તમારા પૈસા આપજો, તમારા બચ્ચા પાછા આપી દો. એમને કીધું હાલો તમારા બચ્ચા પાછા. પછી બીજા દી બધા ખાધું. પછી ને મોટું હતું ને રમકડાનું શોપ પડ્યું. ત્યાં બધા રમકડા લીધા ને તે પાછા ઉંદરડા આવ્યા બીજી વખત. ન્યાનમાંથી રસ્તે નોળિયામાં થઈ ડાયા. પાછા એમને બોલાયા શરણાઈવાળાને કે અમને બીજી વખત કાઢી દો. તે શરણાઈવાળા કીધું સારું કાઢ્યું ને બધા લાઈનમાં ઉંદરડા જ્યાં પછી બધા નેરમાં પડી ગયા. નેરમાં પડ્યા ને પછી બધા મરી ગયા. કોઈ દી નું આવ્યા. પછી ને અહીંયા મોટું શોપ બન્યું ખાવાનું. ખાવાનું રોટલી શાક ને દાળ ભાત ને એવું બધું મળે. તે ત્યાં બધા ખાતા હતા ને